નવસારીના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં આવન જાવન માટેની સૌથી મોટી સમસ્યા છે, ત્યારે સમસ્યાના કાયમી નિરાકરણને લઈ નવનિયુક્ત મેયર અને મહાનગરપાલિકા કમિશનરે વિચારણા શરૂ કરી છે। હાલમાં પૂર્વ પશ્ચિમમાં આવન જાવન માટે લોકો પ્રકાશ ટોકીઝના ગરનાળામાંથી લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે। કેટલાક લોકો જોખમી રીતે રેલવે ફાટક પર ટ્રેક ક્રોસ કરી આવન જાવન કરે છે, જેના કારણે અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે। આ ચક્રાવાને દૂર કરવા માટે મહાપાલિકા હવે પશ્ચિમ વિસ્તારમાં હંગામી બસ સ્ટેશન ઊભું કરશે, તો રેલવે ફાટક વિસ્તારમાં વોકવે બનાવવાનો પણ મહાનગરપાલિકા પ્લાન કરી રહી છે। હાલમાં પૂર્વ પશ્ચિમમાં આવન જાવન માટે લોકો પ્રકાશ ટોકીઝના ગરનાળામાંથી લાંબો ચકરાવો લેવો પડી રહ્યો છે। કેટલાક લોકો જોખમી રીતે રેલવે ફાટક પર ટ્રેક ક્રોસ કરી આવન જાવન કરે છે, જેના કારણે અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે। આ ચક્રાવાને દૂર કરવા માટે મહાપાલિકા હવે પશ્ચિમ વિસ્તારમાં હંગામી બસ સ્ટેશન ઊભું કરશે, તો રેલવે ફાટક વિસ્તારમાં વોકવે બનાવવાનો પણ મહાનગરપાલિકા પ્લાન કરી રહી છે।